હેલો મિત્રો, તો આજે તો આપણે જવાનું છે વાડી, અને એ પણ મારા નવા નવા દેરાણી છે તો એને લઈ જવાનું છે. આપણે જોયું કે એને કામ આવડે છે કે નથી આવડતું. તો હાલો આપણે વ્લોગમાં બનાવી રહેજો. આગળ જોયું કે આજે આપણે શું વગડામાં કામ કરવાનું છે, આગળ તમને વ્લોગમાં બતાવું. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને. હા, મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કે. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને, મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે અમારે છે ને જવાનું છે જીરું કાઢવા. જે આપણે રોડે આપણે પહેલાંનો વ્લોગ મેકેલો જ હતો, તો અહીંયા છે ને આપણે આજે કાઢવાનું છે. તો પહેલાં તો આપણે ભેગું કરવાનું છે ને પછી આપણે જીરું કાઢવાનું હોય. તો આજે તો અમે આખું ઘર ત્યાં જવાનું છે. અને અત્યારે જો આ બીજી અમારે ઢુકડે ગામ પાસે જ વાડી છે, ત્યાં આવતા રહ્યા છીએ ને. અહીંથી પછી ત્યાં ટ્રેક્ટર લઈને આપણે એ વાડીએ ત્યાં જવાનું છે. તો જો જૈનમભાઈ તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. હે જો ઈ પાછા દાંત કાઢે વ્લોગ બનાવું તા જો. તો અહીંયા છે અમારી આ વાડીનો નજારો મસ્ત મજાનો. અને અહીંયા આપણે જો જીરું હતું ને એમાં હે ને આપણે જાહેર વાવી દીધી છે. ઢોરા કાઢ્યો જો ઢોરા અમારે અહીંયા બાંધવાનો હોય, એટલે એમાં જાહેર વાવી એટલા માટે, કારણ કે આઈને વાઢી નાખાય એટલા માટે. તો આ બાજુનો રજકો છે ને આ બાજુનો છે ને જાહેર છે. તો હાલો મળીશું આપણે સીધા ત્યાં આપણે જ્યાં જવાનું છે તે ઈ વાડીએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ, જ્યાં આપણે જીરું ભેગું કરવાનું હતું ને ત્યાં. તો અત્યારે હું અને મારા દેરાણી બે અમે આવતા રહ્યા છીએ જીરું ભેગું કરવા. અને આમ પણ એ હજુ આંટો ખાવા ગઈ હતી એના પપ્પાના ઘરે, તો હજુ કાલ જ આવી છે. એટલે તમને આનો વ્લોગ તો આપણે બતાવ્યો જ નથી, પણ આજે આપણે મારા દેરાણીનો વ્લોગ આપણે બનાવવાનો છે, કારણ કે એને હે ને આજે આપણે વગડામાં કામ કરવા માટે લાવ્યા છે એટલા માટે. તો અહીંયા એ છે અને અમે બે અત્યારે ભેગું કરવાનું ચાલુ જ છે. અને અમે બે જ છીએ એટલે ઘડીક આવી રીતે બે થોડાક નાખ્યું હતા. બે ભાઈ આમ થોડુંક કામ છે તો ત્યાં ગયા છે, એ આવે પછી આપણે બધા છે ને જીરું ભેગું કરવાનું છે. અને આમ પણ જો જીરું આવી રીતે ઢગલા છે નાના નાના, એ આપણે સલાખામ લઈ અને સલાખામ લઈને પાછો આપણે ઢગલો કરવાનો છે. અને પછી હલર આવે એટલે પછી એને કઢાવવાનું છે. હવે આપણે આંકુર આ બાજુના છે એમને તો બધાને ખબર જ હશે, પણ એ બાજુના મારા પપ્પાની બાજુના છે ને એમને આવી રીતે શેરા, તો જો કે આપણે એમ કેવી શેરા બનાવે તો એમને ખબર ન હોય કે કેવા શેરા કહેવાય. એમ તો અમારા આ બાજુ છે ને શેરા કે, અને કઈ રીતે એને લેવાનું હાલો હમણાં તમને બ્લોગમાં બતાવીશ, તો બનાવી રહેજો આગળ. અને હા મિત્રો, અમારે ડ્યુટી રોજની છે ને વગડાની જ છે, કારણ કે નોકરી તો હે નહીં, તો એટલે વગડામાં જ રોજ આવવું પડે ને. તો આમ જો કે અમે હે ને ચારેય, મારા દેરાણી કોલેજ કરેલી છે, મેં કોલેજ કરી છે, એ બે ભાઈએ પણ કોલેજ કરેલી છે. પણ તોય જો વગડાનું જ કામ આપણે કરવાનું છે, કારણ કે ખેતી છે એટલે વગડાનું તો કરવા આવવું પડે. અને દેરાણીએ જો એને તો એના પપ્પાના ઘરે ઠામ કોઈ કામ કર્યું જ નથી, પણ તો એને થોડું કામ અઘરું તો લાગશે, પણ તો વગડામાં તો ઓલા ઘોડે થોડે આવવું પડશે એમ. વગડામાં કામ તો થોડું કરવું પડે ને એમ. ન કરવી તોય પાછા બધા વાતું કરે, એટલે કામ તો થોડું કરવાનું. તો એને આજે એમ વગડામાં લાવે છે. આ તડકો પણ એમ છે અને ખબર નહીં અને આજ શું થાય એ બનશે. તો જો એને આજે વગડામાં લાવ્યા આવી, ખબર નહીં એવી રીતે આજે આ બપોર લગન, જો કે બપોર લગન એ ન રાખવાની, એને 10 વાગે ને એટલે ઘરે મેકલી દેવાની, કારણ કે ક્યારેય એને એટલું વગડામાં કામ ન કર્યું, એના એક હામટું એને કરવાનું થાય તો હામુની બીમાર પડી જાય એટલા માટે. તો હમણાં 10 વાગશે એટલે એને ઘરે મેકલી દઈશું ને અમે બધા આવી રીતે ભેગું કરશું ને. પછી હલરની હલર તો જો કે બપોર પછી આવવાનું કે ખબર નહીં પછી ક્યારે આવે એમ. તો આગળ વ્લોગમાં બનાવી રહેજો. હેલો મિત્રો, તો આપણે 10 સાડા 10 જેવું થઈ ગયું છે ને. આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવાનો, લાડવા ને ગાંઠિયા, અને થોડોક નાસ્તો લાવ્યા હતા. તો આપણે નાસ્તો કરવાનું જ ચાલુ છે. જૈનમે તો ભાઈ કોથળી ઉપાડી લીધી છે કે મારે તો સેવ જ ખાવી એમ. તો અહીંયા મારા દેરાણી પણ એને નાસ્તો કરવાનું ચાલુ છે ને આપણે પણ ચાલુ જ છે. તો હાલો બધા નાસ્તો કરવા. પછી કહેતા નહીં કે નાસ્તો કરવાનું કીધું નતું. અચ્છા, એટલામાં જ જૈનમ પાછો જો નાસ્તો કરે છે ને, એના પપ્પા પણ એની પાછળ બેઠા છે ને, એ પણ નાસ્તો કરે છે ને. આ બાજુમાં મારા સાસુ છે, એ પણ નાસ્તો કરે છે. તો એટલામાં જૈનમ બોલો કે મમ્મી ઓછું ખાને, ભેં જેવી થઈ એમ. અમે કે ના મારે ખાવા તો જોઈશે હો. તો જૈનમ કે મમ્મી ઓછું ખાતું ડમ્ફર જેવી લાગે છે એમ. હેલો
મિત્ર તો ફાઇનલી આપણે છે ને આપણા ખેતરમાં હવા જો જીરું ભેગું કરવા હતા ને આપણે જીરું ઢગલો મોટો કરી નાખ્યો છે ને ભેગું પણ થઈ ગયું છે. તો જો આ તમને ઢગલો દેખાડું. આવડો ઢગલો થયો. આવડો ઢગલો તેને જોઈને તમને કેવું લાગે, કેટલું થાય છે એમ કોમેન્ટમાં લખજો કે કેટલું જીરું થાય છે. પછી તો કહી શકते કેટલું થયું, પણ અત્યારે તેમ કોમેન્ટ ખાલી કરજો ને. તો જો અત્યારે આમ 12:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે અને તડકો પણ થઈ ગયો છે. અને આમ પણ આપણે પહેલી વાર લગ્ન પછી મારા દેરાણીને આપણે કામે લાવ્યા હતા અને આમ પણ એને ઘણો તડકો પણ લાગ્યો હશે, પણ હવે વગડો છે એટલે આવવું તો પડે. તો અત્યારે જો તડકો થઈ ગયો ને હવે આપણે જવાનું છે ઘરે. ટ્રેક્ટર આ પડ્યું છે, ટ્રેક્ટર લઈ જવાનું છે ને એ બાઇક લઈને જાય બે. અને હા મિત્રો, ઘણા બધા કોમેન્ટો કરતા લગ્ન હતા ને તો બધા એમ કે અત્યારે તો તમે એકલા વિડીયો બનાવો પણ તમારા દેરાણી આવશે એટલે એમને પણ જોડે જોડે તમે લેશો ને એમ. તો ઘણા બધા એવી કોમેન્ટો કરતા, તો એમને પણ આજે આપણે પહેલી વાર કામે આવ્યા છે તો એમને પણ આપણે વ્લોગમાં લઈ લીધી. તો કે જો આવી રીતે તમે જોઈ શકો છો હું બનશી જો એને શરમ થાય, કારણ કે જો પહેલી વાર વગડામાં પણ પહેલી વાર આવી છે અને આમ પણ વ્લોગમાં છે ને એ પહેલી વાર આપણા વ્લોગમાં એ પહેલી વાર આવેલી છે, એટલા માટે એને પણ આમ શરમ થાય થોડી. તો હવે આ તડકો થઈ ગયો છે ને એને પણ તને તડકો લાગ્યો બનશી? જો એ ના પાડે કે મને તડકો ન લાગ્યો, પણ તડકો લાગ્યો જ હોય ને. એના પપ્પાને ઘરે એને કામ જ નથી કર્યું એટલે તડકો ન લાગે. તો હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈને ખાવા પીવાનું, પછી થોડોક આરામ કરી લઈશું પછી વગડામાં પાછું આવવાનું થાય, કારણ કે ઢગલો કરીને મેં કહે તો હલર આવશે તો હલરમાં પણ આવવું પડશે એટલા માટે. તો એને તો નથી લાવવાની હલરમાં, પણ આપણે આવવાનું છે હલરમાં પછી. હેલો મિત્રો, તો અમે જો અહીંયા ઢગલો અલગ કરતા હતા એમાં જીરું ઓલું નોખું પાડવાનું હતું પડખે લુગડું પાથરીને. તો એમાં છે ને જીરું બધું હુકાઈ જ ગયેલું છે, ટાઢું જરાય પણ નથી. તો અમને એમ થયું કે જરાય ટાઢું નથી તો હુલાનું નોખું કરવું પડે એમ. આમથી મહેનત કરવાની ને એમ. અચ્છા હેલો મિત્રો, તો આપણે બપોર પછી જમી બમીને આપણે આવતા રહ્યા તો અહીંયા તો હલર આવી ગયો ને હલર વાળાએ તો એક ઢગલો કાઢી નાખ્યો. લે લા ના એને ન કાઢ્યો, એમ કાઢ્યો. તો જો એક ઢગલો મિત્રો આપણે કાઢી નાખ્યો છે ને બીજા ઢગલે આપણે હલર મેકવું છે અને મેકી અને હજુ તો બધા આગા પાછા થાય. હજુ ચાલુ નથી કર્યું, હમણાં ચાલુ કરશું એમ. તો હજુ તો પહેલા આપણે સોડાનો બાટલો જઈ આગળ પીવાનો છે અને પછી આપણે હલર ચાલુ કરવાનું છે. તો એટલામાં મને એમ થયું કે હું થોડોક વિડીયો ઉતારી લો, એટલા માટે જો તમને હલર પણ દેખાડ દઉં ને. એ બધા હજુ તો જો વેત જ કરે, આગા પાછા થાય ને વેત કરે છે જો. તો હવે આપણે થોડીક વારમાં જ આપણે હલર ચાલુ કરવાનું છે. તો હજુ તો મિત્રો એમ એક ઢગલો કાઢી અને બહાર નીકળતા તો જો અમારું આખું ખેતર ભરી રહ્યું. આ શું હે તમને કહું, આ તો છે ને ઘેટા હે. તમારે ઈ બાજુ શું કહેતા હોય એ તો મને નથી ખબર, પણ અમારે આ બાજુ છે ને ઘેટાય કે. અને પહેલાના જમાના હે ને ગડડા કહેતા, ગડડા. તો ગાડડા જો અમારા ગાડડા કહેતા ને આ બાજુ છે અમારા ઘેટા કે છે. તમારે ઈ બાજુ શું કહેતા હોય કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે બધાના ગામમાં નોખું નોખું બોલી બોલાય છે એમ. અચ્છા हमको सिखा रिया है अच्छा. અને હવે મિત્રો આપણે જો હલરમાં આપણે જીરું નાખવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ને આપણે સાંજ ન પડે એટલા માટે આપણે ઉતાવળ રાખવાની છે. તો આપણે જો મારો દિયર તો જો આખા શેરા લઈ જાય. તો આમાં શેરા કરેલા ને તો મજા આવે. આપણે ઓરતા હોય ને તો આપણે ભાદરો શેરો લેવો હોય તોય પણ લઈ તો આખો જો આવી રીતે શેરો લઈને નાખી દેવાનો, કારણ કે એમાં છે ને નોખું નોખું હળ્યું થઈ જાય તો એમાં મજા ન આવે લેવાની. તો આમાં છે ને જો આખો શેરો ઉપાડીને સીધું એમાં જ નાખી દેવાનું એમ. તો આ બાજુ અમારે શેરા એટલા માટે કરે, મારા પપ્પાના ગામ છે ને ત્યાં શેરા ન કરે, ત્યાં છે ને એવી કોળીઓ રવા દે અને પછી પાછું એક આમટું ભેગું કરી નાખે. તો અમારે એવી રીતે ન કરે, અમારે જો શેરા બનાવીને શેરા બનાવીને પછી એને ભેગા કરવાના એમ. તો જો આ રીતના કંઈક જીરું પણ બહુ મસ્તનું ચોખ્ખું નીકળે છે અને સારું નીકળે છે જો. હેલો મિત્રો, ફાઇનલી આપણે જીરું નીકળી ગયું ને આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને એમાં પણ જો મારા હામું જોઈ રહ્યા છે કે આ જો ને વિડીયો નકરો ઉતાર તો જો એ તો ફરી ગયા કે મારે નથી તારા વિડીયોમાં આવું એમ કે છે જો. તો જો અમે આટલું થોડી ઘણી ઠેલી ભરાણી, બહુ જાજુ તો નથી થયું.
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમારી જે ગામ બાજુમાં જ વાડી છે ત્યાં. તો ત્યાં તો અમારે આવવું જ પડે, કારણ કે અમારે છે ને ઢોરાને એવું બધું અહીંયા બાંધ્યું એટલા માટે ભેંસોને છે ને નીરવા અને ભેંસને દોવા માટે આપણે આવવાનું હતું. તો અત્યારે તો ઝાઝા દૂજણા નથી, અત્યારે એક જ દોવા દે એટલા માટે એકને દોઈ અને પછી આપણે જવાનું છે ઘરે. તો અત્યારે જો આપણે પેલા તો જો વાયસીદું નાખવાનું છે, પછી તો વાયસીદું પાછા એમ ન કહેતા એમને નાખવાનું, મારે નાખવાનું છે. પાછું જો આપણે બકડી લઈ લીધું છે ને એ તો ખાલી મને બકડિયા ભરી દે છે. અને હા મિત્રો, આપણે આનો વ્લોગ અત્યારે પૂરો કરીએ છીએ. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.